હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ। તો અમે આજ જઈએ છીએ પંચમુખી હનુમાન દાદાએ। ત્યાં અમારા બે ભાઈબંધ હારે છે, એ જાય છે ને એક ભાઈબંધને પરીક્ષા હતી એટલે એ કાંઈ આવી શકો નહીં, એટલે આપણે જઈએ છીએ બધા પંચમુખી હનુમાન દાદાએ। આ બે ભાઈબંધની બ્લોગ ઉતારે। હવે આપણે મળી પંચમુખી હનુમાન દાદાના મંદિર। હા મિત્રો, આપણે સાયકલ હાંકતા હાંકતા પગે છીએ આપણે મારા દાદાની વાડીએ। પહેલાં અમે ભાગ રાખતા, અહીંયા આંબો છે, કાયલી અંબાઈ એમ છે। હા બે પણ લાગજો થાક, આપણે આંચી છીએ નીરે તો સાયકલ। આમાં લાઈનમાં લાડ બધા આંબા છે। મારા મિત્રો કહે છે કે આ નદીમાં મગરમચ્છ રહી છે। સાયકલમાં બે બદલી ગયા છે કારણ કે ભાઈબંધને લાગ્યો છે થાક। આંબો આવી ગયો છે, અહીંયા આંબે મોટી મોટી કેરીઓ છે। જો ઓલા આંબે તો બહુ મોટી કેરી છે, આખો આંબો કેરીનો ભરાઈ ગયેલો છે। આ ટીસી પડખે છે, અહીંયા પાઇપલાઇન ફાટી ગઈ, પાણી નીકળે ને આ આપણે પોગી ગયા છીએ બકરાના ઝોકમાં। અહીંયા બકરા રાખે છે, ઘેટા બકરા। આ ઘઉં પાકી ગયા છે અહીંયા, અને નીચે હાલે છે ટ્રેક્ટર। અહીંયા પાણી પીરું છે, ઓલા ભાઈબંધ બે મસ્તી કરે। આ વાડી આવી છે શિવાભાઈ ગોહિલ। આ ઘઉં લેવાઈ ગયા છે ને અહીંયા શેણા પછી લેવા ગયા છે, બેન વાટે છે। તો ફાઇનલી આ રોડ બને છે અને આગળ આ ભાઈબંધ જાય છે। પહેલાં અહીંયા રોડ નહોતો, અહીંયા ખાડો હતો, રોડ બનવાની તૈયારીમાં છે। આગળથી બનવા લાગે છે તો આપણે પંચમુખી મંદિર ભોગવા આવી ગયા છે। આ ભાઈબંધ બે આગળ જાય છે ને મને લાગ્યો છે થાક, તો આપણે હાલવા મળ્યા છીએ આપણી પાસે સાયકલના, કારણ કે ઓલા બે સાયકલ લઈને વે ગયા છે। એક ભાઈબંધ કાફી દૂર યોજો છે। આ વડલો આવી ગયો, અહીંયા રોડ બનવાનો ચાલુ છે। પહેલાં અહીંયા હું આવ્યો ત્યારે રોડ નહોતો, અને અહીંયા સાંજે એકલું ન હોય કારણ કે અહીંયા જનાવર રહી છે એટલે રિસ્ક ન લેવાય। તો તમે પંચમુખી હનુમાન દાદાનું મંદિર ન ભાળ્યું હોય તો અહીંયા આપણે ઓથાનો કેળામલ્લી નીકળીને સાઈડ રોડ ઉપર આવવાનું, અહીંથી સીધા આવવાનું એટલે પોગી જાય। ભાઈબંધ આને તો લાગી સર। એટલે મિત્રો આપણે પોગવા આવી ગયા છીએ પંચમુખી હનુમાન દાદાના મંદિરે, ને આ નારિયેળીનો બગીચો છે ને આ અહીંયા બાજરી વાવેલી છે ને આંબાનો આખી વાડી છે આગળ। આ ભાઈબંધ મસ્તી કરીને વિડીયો ઉતારે છે। કેટલા નારિયેળી છે એમાં, કેટલી બધી। ને આ વાડીમાં મૂળા વાવેલા છે, તેલ છે। આ ભાઈબંધ જાય છે આગળ। તો આપણે પોગવાવી છીએ પંચમુખી હનુમાન દાદાના મંદિરે। તો આપણે
પંચમુખી હનુમાનદાદાના મંદિરે જઈને તમને દેખાડશું. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ પંચમુખી હનુમાનદાદાના મંદિરે, અને આ પંચમુખી દાદાનું મંદિર છે, આપણે નાજીને અંદર દેખાડશું. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ પંચમુખી હનુમાનદાદાના મંદિરે, ને આ પંચમુખી દાદાનું મંદિર છે. મંદિરે પહોંચી ગયા છીએ. આ મંદિર છે, આપણે ટંકોરી એકવાર વગાડી લઈશું. ને આ પંચમુખી દાદાનું મંદિર છે. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને નીકળે ગઈ છે, ને ઓલા બે ભાઈબંધ નદીમાં નસ્તી કરે છે, ને આ આપણે બીજા હનુમાન દાદાનું મંદિર આવ્યું છે, ને ઓલા બે ભાઈબંધ મસ્તી કરે છે. તો અહીં નીકળી જશું આપણે ભદ્રેશ્વર મંદિરે મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે પંચમુખી હનુમાન મંદિર નીકળી જઈને આ રામાપીરનું મંદિર છે. આ બે ભાઈબંધ મસ્તી કરતા આવે છે. તો હવે મળીએ આપણે ભદ્રેશ્વર. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભદ્રેશ્વર મંદિરે, ને અહીંયા ભોળાનાથનો પોઠિયો છે, ભગવાન સમજાવ્યું છે. આની ચારે પરથી આપણે પગે લાગેલા છું. અહીંયા મંદિર આ ભાઈ બનાવ્યા હસો એવું ફરી. અહીંયા કાસબો છે, અહીંયા ઢાકેલો છે. ત્યાં આપણે હનુમાનજીના દર્શન કરી લઈએ. પછી આગળ અમે એક શિવલિંગ છે અહીંયા, ને ઓલા પણ એ મંદિર છે, ને આવી જશું. તો ફાઇનલી આપણે દર્શન થઈ ગયા છે, ને આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરી છે. હવે મળીએ કાલે.